ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી. ઢોકળા બનાવવા માટે મેં મોરૈયો 250 ગ્રામ, અડધી વાટકી સાબુદાણા અને મોરૈયો, તે બંનેને મિક્સ કરી અને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. ક્રશ કરવા માટે આપણે મિક્સર બાઉલ લીધેલું છે, તેમાં આપણે આ બંને વસ્તુને મિક્સ કરી અને તેને આપણે ક્રશ કરી લેશું. તો આપણે બંને વસ્તુને ક્રશ કરી લીધું છે. આ રીતનું કરકરું રાખવાનું. આ રીતનું કરકરું પીસી લેશું એટલે ઢોકળા એકદમ સરસ એવા બનશે. ઢોકળાનું બેટર તૈયાર કરી લેશું. તો બેટર તૈયાર કરવામાં આપણે ખાટા દહીંનો ઉપયોગ કરશું. આપણે 2 ચમચા ખાટા દહીંને એડ કરશું. દહીં ખાટું હશે તો ઢોકળા એકદમ સરસ બનશે. છાશનો ઉપયોગ ન કરવો હોય તો તમે પાણીનો ઉપયોગ કરી અને તેમાં તમે લીંબુને એડ કરી શકો છો. મિક્સ કરી લેશું અને જરૂર પડશે તેટલી આપણે છાશને એડ કરશું. આપણે 1 વાટકી છાશ લીધેલી છે, તો તેને આપણે તેમાં થોડી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. આપણે 1.5 વાટકી છાશ લીધેલી છે, તો આપણે મિક્સ કરી લેશું. મિક્સ હવે એકદમ પતલું બેટર નથી કરવાનું, તેને આપણે થોડુંક થીક રાખવાનું છે. 15 મિનિટ આપણે બેટરને ઢાંકી અને રેસ્ટ આપી દેશું. આપણે નાની સાઈઝના 2 બટેકા લીધેલા છે, તો બટેકાને ઉપરથી છાલ કાઢી અને આપણે આ રીતે મોટા પીસમાં કટિંગ કરી લીધા છે. તો આપણે આની પ્યુરી બનાવી લેશું. બટેકાને એડ કરી દેશું મિક્સર બાઉલમાં. 2 ચમચી લીલા કટિંગ કરેલા ધાણાને એડ કરી દેશું. આદુ મરચુંની પેસ્ટ એડ કરી દેશું. તો તેમાં આપણે અડધી વાટકી પાણીને એડ કરશું. બટેકાને પીસી તેની પ્યુરી બનાવી લેશું. બટેકાની પ્યુરી આપણે તૈયાર કરી લીધી છે, તો આપણે બેટરમાં એડ કરી દેશું. 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે બેટરને ચેક કરી લેશું. અને પ્યુરીને આપણે આમાં જ એડ કરી દેશું. મિક્સ કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. 1 ચમચી આપણે તેલ એડ કરશું. ઢોકળાને ફૂલવા માટે આપણે ઈનાનો ઉપયોગ કરશું. આ રીતે 2 થી 3 મિનિટ આપણે તેને ફેટી લેશું. બેટર આપણું એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. તમારી પાસે ફરાળી લોટ હોય તેનો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો. થાળીને તેલવાળી કરી અને રાખેલી છે, તો તેમાં આપણે બેટરને એડ કરી દેશું. કુકરને આપણે પહેલા જ ગરમ કરવા રાખેલું છે, તો પાણી આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે. તો આપણે ઢોકળાની ડીશને આ રીતે મૂકી અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે 12 થી 13 મિનિટ ઢોકળાને ચડવા દેશું. ઢોકળા ચડે ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લેશું. તો ચટણી માટે 2 ચમચી ટોપરાનું જાડું ખમણ લીધેલું છે, 1 ચમચી સિંગના દાણા લીધેલા છે. ટોપરું, સિંગના દાણા, 3 થી 4 ટુકડા લીલા મરચાંના, 1 ઇંચ આદુનો ટુકડો, તેમાં આપણે લીલા ધાણા એડ કરશું. 1 ચમચી ખાંડ, મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરશું. અડધા લીંબુનો રસ એડ કરશું. 3 ચમચી જેટલું પાણી એડ કરશું. ચટણીને આપણે તૈયાર કરી લેશું. ઢોકળા સાથે ખવાય તેવી ચટણી એકદમ સરસ એવી બની અને તૈયાર છે. તમે આ રીતની ચટણી બનાવશો ઢોકળાની, તો તમે ગમે ત્યારે ફરાળમાં ખાઈ શકશો. 12 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે ઢોકળાને ચેક કરી લેશું. ઢોકળાને ચેક કરશું તો સ્પૂન એકદમ ક્લીન આવે છે. તો આપણા ઢોકળા એકદમ સરસ એવા ચડી ગયા છે. તો ઢોકળા ચડવાને આપણે 12 થી 13 મિનિટ લાગે છે, તો આપણે 12 થી 13 મિનિટમાં ઢોકળા એકદમ સરસ એવા ચડી ગયા છે. ઢોકળાને આપણે 5 મિનિટ માટે ઠંડા થવા દેશું. ઢોકળા ઠંડા થઈ ગયા છે, તો તેને આપણે કટિંગ કરી લેશું. તમે જુઓ છો કે ઢોકળા એકદમ સરસ એવા બની અને તૈયાર છે. તો આપણે પહેલા ધાણાને એડ કરશું. મરચાંનો વઘાર કરેલો છે તેને એડ કરી દેશું. ચટણી સાથે ઢોકળાને સર્વ કરી લેશું. ઢોકળાની રેસીપી તમને કેવી લાગી? રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.
ઢોકળાની રેસીપી એકદમ સહેલી છે.